બસ જુઓ ગેટના આ બાજુ આવી ગયા. જો આ છે અહીંયાનો નયાલી બીચ અને ત્યાંથી આપણે બહાર જઈએ અને તમને અહીંના બીચનો વ્યૂ બતાવું. હા, તો હું અંદરથી બતાવું કે મારું કોટેજ કેવું છે, મારો રૂમ કેવો છે, બધું હું તમને બતાવું છું. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એટી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો બસ જુઓ, એરપોર્ટ ઉપરથી ઉતર્યા અને નવરાત્રિના વિડીયો બનાવવા હતા, પરંતુ ના બનાવી શક્યો કારણ કે શિડ્યુલ એટલું ટાઈટ હતું કે અમે કંઈ પણ કરી ના શક્યા. અને નવરાત્રિ કાલે જ પૂરી થઈ અને આજથી અમારી ફરવાની જર્ની ચાલુ થાય છે. તો અમે જવાના છીએ મસ્ત મજાના કોટેજ ઉપર, જે દરિયા કાંઠે આવેલું છે અને 5 દિવસ ત્યાં આગળ રહેવાના છીએ અને એન્જોય કરવાના છીએ. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. મસ્ત મજાનું કોટેજ છે. મેં વચ્ચે એક વિડીયો ફેસબુક ઉપર મૂકેલો અને બધાએ બહુ લાઈક કરેલો. તો બસ એ જ કોટેજ ઉપર જવાના છે. અત્યારે હું છું ગાયત્રી ટેમ્પલ. અહીંયા જો આ રીતનું કંઈ છે અને આ છે મારી ગાડી અને લોડ થઈ ગયું છે કીબોર્ડ અને અમારા બેગેજ. અને જીતુભાઈ તૈયાર છે અને અમે બંને 5 દિવસ મસ્ત મજાની જગ્યા ઉપર રહેવાના છીએ. તો ત્યાંના વિડીયો જોવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળ. ફાઇનલી આપણે જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને કમ્પ્લીટ દરિયા કિનારે આ જગ્યા આવેલી છે. અને દરિયા કિનારે આપણે 5 દિવસ અમે અહીંયા રહેવાના છીએ. તો જુઓ કેટલી સરસ જગ્યા છે. અહીંયા નીચે ઢાળ પર ઉતરશું અને ત્યાં એક નાનકડું કોટેજ છે અને કોટેજની અંદર 3-4 રૂમો છે અને બાજુમાં દરિયો છે. તો મસ્ત મજાની જગ્યા છે. વિડીયોની સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને એક કોમેન્ટ જરૂરથી કરજો આ જગ્યા તમે કેવી લાગી. અને જો તમે અહીંયા આવતા હોય તો જગ્યાએ ચોક્કસથી આવજો. બસ તો ફાઇનલી આપણે આપણા કોટેજ તરફ પહોંચી ગયા છીએ અને આ છે નાનકડું કોટેજ. અહીંયા ગાડી આપણી પાર્ક કરશું અને જઈશું રૂમ તરફ અને સીધા જ જઈશું બીચ તરફ અને બીચ હું તમને બતાવું. ભાઈને પૂછ્યું કે આ બાજુ ગેટ નથી તો ઓલી સાઈડ ગેટ છે, તો ત્યાંથી જઈએ બહાર અને ત્યાંથી આપણે બહાર જઈએ અને તમને અહીંના બીચનો વ્યૂ બતાવું. દરિયાના અંદર નાહવું છે તો બસ ત્યાં જઈને ફર્સ્ટ ક્લાસ દરિયામાં મોજ કરીએ અને પછી ત્યાંથી રિટર્ન થઈ અને જવું છે શિવ ટેમ્પલની અંદર. અહીંયા શિવ ટેમ્પલ છે, ત્યાં દશેરાનો પ્રોગ્રામ થાય છે. તો બસ આ ભાઈ જો અહીંયા ગેટ છે, ખોલી આપે છે. અહીંયા Oh, this is gate. Yeah. Okay. Yeah. બસ જુઓ ગેટના આ બાજુ આવી ગયા અને મસ્ત મજાનો વ્યૂ છે. હું તમને બતાવું પાછળ. જો આ છે અહીંયાનો નયાલી બીચ. મેં લગભગ 2023માં હું અહીંયા આવેલો એટલે મેં નયાલી બીચનો વિડીયો મૂકેલો અને ઘણા લોકોએ જોયેલો. તો બસ આ ફરીથી અહીંયા નયાલી બીચ ઉપર આવ્યો છું અને અહીંયા ભાઈ આવવાની મજા જ કંઈ ઓર છે. પાણી જુઓ તમે, કેટલું ક્રિસ્ટલ અને ક્લિયર પાણી અહીંયા તમને જોવા મળશે. ઘણા બધા લોકો ત્યાં સ્નાન કરી રહ્યા છે, દરિયામાં નાહી રહ્યા છે. અને હું આઈ થિંક જે સામે જે હોટલ દેખાય છે એની અંદર પણ મેં વિડીયો બનાવેલો પહેલાં. તો જુઓ બસ અહીંયા મોજા સખત છે આજે પાણીમાં. મોજા સખત છે આજે નહીં.
ત્યાં બધા નાય છે, તો ત્યાં કદાચ જવું તો આ સાઈડ કોઈ છે નહીં, તો આપણે કઈ વાત જવું છે. આ તો જુઓ, આ રીતનો કંઈ મસ્ત મજાનો અંદર નાની નાની બોટ તમને જોવા મળશે અને સામે છે મસ્ત હોટલ, નયાલી બીચ હોટલ. આ તો બસ વિડીયોની અંદર પહેલી વાર જોડાયા તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ઘણા બધા મોમ્બાસાના વિડીયો આવવાના છે આપણી ચેનલની અંદરથી. નો થેન્ક યુ. હા તો બસ જુઓ, ફાઇનલી દરિયાના પાણીમાં આવી ગયા. હા, થોડું લેજે મારું. વાહ, મજા આવશે. હા, कुछ दिन तो गुजारो केन्या में. વ્યૂ જોવા ભાઈ એકદમ ફાઇન છે. હા, બહુ ફાઇન વ્યૂ છે અહીંયા. અને અહીંયા 5 દિવસ રોકાવાના છીએ. જો સામે છે કોટેજ અને ત્યાંથી અમે ચાલતા ચાલતા અહીંયા આવ્યા અને કોટેજમાં 5 દિવસ છે જલસો. બસ આ તો બસ જુઓ, દરિયો છે સામું સાઈડ મસ્ત વ્યૂ છે અને ત્યાંથી બસ જો આ બાજુ હોટલ બાજુ આવે. અહીંયા છે એક મસ્ત મજાની હોટલ અને અહીંયા સ્વિમિંગ પુલ ને બધું છે. તો બસ અહીંયા આ છે બીચ હોટલ. તો બસ અહીંયા એક વિઝિટ માટે આવેલા અને અહીંયા પણ મસ્ત વાતાવરણ છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, મસ્ત મસ્ત છતરીઓ બનાવેલી છે અને સામે દરિયાનું વાતાવરણ છે. એકદમ ફાઇન વાતાવરણ છે. તો બસ અહીંથી પાછા જઈશું અમારી કોટેજ તરફ અને કોટેજથી સાંજે જવાનું છે એક જગ્યાએ શિવ ટેમ્પલમાં. તો બસ ત્યાં જઈએ અને આગળનો વિડીયો કન્ટિન્યુ કરું. આ તો બસ જુઓ, બીચ ઉપર ફરીને આવ્યા. અંદર પ્લાનિંગ હતું અંદર નાહવાનું, પણ પાણીના મોજા જોઈને ઈચ્છા ના થઈ અને બસ ત્યાં ફરી અને પાછા જો આ ગેટ બંધ કરી અમારા કોટેજનો અને જઈએ સામે કોટેજ તરફ અને ત્યાં જઈને શાવર લઈને અને પછી ફ્રેશ થઈને થોડો આરામ કરીએ અને સાંજે અહીંયા એક નાનું ગેટ ટુગેધર છે. તો થોડાક મિત્રો આવવાના છે, તો થોડુંક સંગીતમય વાતાવરણ પણ થશે અને થોડાક સોંગ અહીંયા ગાવાના છે. તો એ પણ હું તમને બતાવીશ. રાત્રેનો વિડીયો લઈશું, વિડીયોની અંદર જોડાયેલા રહો. હા, તો હું અંદરથી બતાવું કે મારું કોટેજ કેવું છે, મારો રૂમ કેવો છે, બધું હું તમને બતાવું છું. બસ જો આ સાઈડથી આપણે આવ્યા દરિયામાંથી અને સામે જઈએ આપણા કોટેજ તરફ અને રૂમ ઉપર જઈને અને પહેલાં શાવર લેવું છે અને થોડોક આરામ કરવો છે, કારણ કે થાક લાગ્યો છે. કાલે રાત્રે 3 વાગ્યા હતા, લાસ્ટ ડે હતો નવરાત્રિનો અને અમે સવારે મોર્નિંગમાં 7 વાગે ઉઠી ગયા હતા, કારણ કે અમારે અહીંયા આવવાનું હતું કોટેજ તરફ. તો બસ ઊંઘ નથી મળી અને ગળું પણ જુઓ બેસી ગયું છે. તો બસ જો અહીંયાથી જઈએ ઉપર. જોડાયેલા રહો, હું તમને મારા કોટેજ તરફ લઈ જાઉં અંદર. હા, તો બસ જુઓ અંદર લઈ જાઉં અને અંદર મારો રૂમ તમને બતાવું. જો અહીંયાથી આ ખોલી આવી ગયા અંદર. અહીંયા 3 રૂમ છે. આ રૂમ અમારો છે
ચાવી જીતુભાઈ જોડે છે, એ આવે એટલે ખોલે. અહીંયાથી જો આ રીતનું કંઈક વ્યૂ આવે છે અંદરથી. ખોલજે, ચાવી ખોલજે. માં જોડે નહીં, આમાં છે, લેજે. તો બસ જુઓ અહીંયા પહોંચી ગયા અને બસ હવે થોડોક આરામ કરશું. શાવર લઈને ગરમ પાણી કરવું હોય તો અહીંયાથી સ્વિચ પાડી દઉં, થોડીક વાર ગરમ થઈ જશે. બસ તો જો ફાઇનલી રૂમ ઉપર આવી ગયા. આ છે મારો બેડ, આ છે જીતુભાઈનો બેડ, એસી, અને આ છે વોશરૂમ. બતાવી દઉં તમને, આ છે વોશરૂમ એરિયા. બરાબર, તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે. જોતા રહો મારી ચેનલ એપી ટ્રાવેલ વ્લોગ, અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય અંબે.